વિદિશાબેન, જય શ્રી કૃષ્ણ. હરિયો, બાય. ગુડ મોર્નિંગ ગાઈસ, કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જ હશો. અને અમારી સવાર પડી ગઈ છે અને વિદિશાબેન તો સ્કૂલે પણ ચાલ્યા. આજે અમને લંચમાં મેં આપ્યો તો પુલાવ. આજે થોડું લેટ થઈ ગયું, માથામાં તેલ નાખવાનું હતું એને, તો વ્લોગ જલ્દી ના બનાવી શકી, એ બધું બતાવી ના શકી. તો ચલો, વિદિશાબેન તો ગયા સ્કૂલે. આજે તો ઠંડી થોડી ઓછી લાગે છે, હવે ઓછી થઈ ગઈ. કાલે રાતે તો ગરમી લાગતી હતી, પંખો ચાલુ કરવો પડ્યો તો ગાઈસ. હરિઓમ, ચાલ્યા છે બેન અમારા. અને સાનવી બેન તો હજી સૂતા છે. છોકરાઓ તો આવી ગયા છે અને છોકરાઓ રમી રહ્યા છે. અહીંયા તમે જોઈ શકો છો શું કરે છે એ લોકો. શું કરો છો તમે લોકો? आज इसकी बेटी का बर्थडे है इसका, इसलिए ऐसे कहा कि तू जल्दी आके इसकी हेयर स्टाइल मेकअप और मेरी थोड़ी हेल्प कर दे, इसलिए मैं जल्दी आके. શું નામ છે તમારી છોકરીનું? मीरा. હે? मीरा. અને આ બધું ડેકોરેશન કર્યું છે એમ? એનું નામ નહીં રાખ્યું છે. હજી નહીં રાખ્યું? સ્કૂલમાં જાય છે? હે? કઈ સ્કૂલમાં? એપોલો. એપોલોમાં. અને તમે? પોઝા. મમ્મી બી સ્કૂલે જાય? હા, મમ્મી સ્કૂલમાં ભણાવે છે. તમે ભણાવવા જાઓ છો એમ? હે? કે ભણવા જાઓ છો? તો ગાઈઝ એ લોકો તો રમે છે અને મારે બનાવવું છે આજે ઘી. મલાઈ બહુ દિવસની ભેગી થઈ ગઈ છે, તો ચલો આપણે ઘી બનાવી દઈએ. તો મેં સવારથી જુઓ, સવારથી મલાઈ બહાર કાઢીને મૂકી દીધી હતી ફ્રીજમાંથી. તો હવે આપણે આમાં બરફ નાખીને બ્લેન્ડર ફેરવી દઈએ અને માખણ નીકાળીને ઘી તાવી દઈએ. તો ચલો ઘી બનાવી દઈએ આપણે ફટાફટ. તમે લોકો ઘી બનાવો છો ઘરનું કે નહીં? અને આ ગાયને ખવડાવવાનું છે. વિધિ, હમણાં ગાયને ખવડાવી આવજે ને બેટા. અમારે અહીંયા નાસ્તાના ડબ્બા થઈ ગયા છે. છોકરાઓ અહીંયાથી જ લઈ લે. ક્રીમ રોલ, ઢેબરા, આમાં છે અંજીર રોલ, ઓલા ના ખજૂર પાક, આમ થપ્પો થઈ ગયો. અહીંયા ફ્રૂટ, ઓવન ઉપર બધું આમ મૂકેલું જ રહે. આ વેફર્સ, પછી આમાં છે મેથી, બાંધેલી મેથી, ગુંદર પાક, અને આ છે ડોલ. કેમ કે ડોલમાં હું બધો કચરો નાખીશ. તો ચલો ફટાફટ ઘી બનાવી દઈએ, પછી લેટ થઈ જાય. સાંજે બનાવવાનો કંટાળો આવશે એટલે અત્યારે બનાવી દઈએ. છોકરાઓ ઊંઘતા નહીં ત્યાં સુધી આપણે બનાવી દઈએ. આ તો સોજીનો શીરો, તો એને થોડો ગરમ કરી દીધો એટલે આ લોકોને ખાવો હોય તો ખાઈ લે. અમે આજે તો લંચમાં આપ્યો તો પુલાવ બનાવ્યો તો પુલાવ. આજનું તમારે એવું જ કામ છે બધું. ચલો હવે એ લોકોને ખાવું હશે ત્યારે ખાશે, કેમ કે સવારે લંચમાં આટલા બધા પુલાવ આપ્યા હતા ને, એટલે અત્યારે એમને ઈચ્છા નહીં, તો પણ આ ગરમ કરી દીધો. થોડો ખાઈ લેશે એ લોકો. અને પછી આપણે મળીએ ઘી બી બનાવીને શાંતિથી. તો ગાઈસ ચલો, હું આજે તમને શીખવાડવા જઈ રહી છું મલાઈમાંથી ઘી બનાવવાની રીત. તો મલાઈને પહેલાં જ રાત્રે મેળવણ નાખીને, મેળવણ એટલે કે દહીં કે છાશ થોડું નાખીને મેળવી દેવાની અને પછી તેને ફ્રીજમાંથી બહાર કાઢી દેવાની. ફ્રીજમાંથી બહાર કાઢીને એને 4 થી 5 કલાક સુધી રહેવા દેવાની. એટલે હું તો આખી રાત એને રહેવા દઉં છું. તો આખી રાત એને મલાઈને બહાર રાખી અને અત્યારે હું એનું માખણ બનાવીશ અને એમાંથી બનાવીશ હું ઘી. તો આવી રીતે એને પહેલાં મિક્સ કરી દીધી અને હવે હું એની અંદર નાખી દઈશ બરફ. બરફ નાખવાથી મલાઈ ફટાફટ એ થઈ જશે અને માખણ તરત જ ઉપર આવી જશે. તો બસ પછી એને આવી રીતે હળવા હાથે નહીં પણ થોડુંક ફાસ્ટ અને મિક્સ કરતું રહેવાનું. મારે આ વખતે મલાઈ થોડી વધારે ભેગી થઈ ગઈ છે અને તપેલી પડે છે નાની. કશો વાંધો નહીં, આપણે ધીરે ધીરે કરીશું એટલે માખણ ઉપર આવી જશે. જુઓ, તમે જોઈ શકશો પાણી બધું નીચે જતું રહેશે અને માખણ બધું તરીને ઉપર આવવા માંડશે.
તો ગાઈસ જુઓ આવી રીતે બ્લેન્ડર ફેરવી દેવાનું એટલે જોઈ શકો છો કેવું માખણ મસ્ત ઉપર આવી ગયું છે. હવે આને આપણે મસ્ત આવી રીતે નિતારીને લઈ લઈશું. જુઓ કેટલું મસ્ત માખણ આવ્યું છે ને, કણિયોવાળું. તો હવે એને મસ્ત નિતારીને 2-3 પાણીએ ધોઈ લેવાનું અને પછી હાથેથી લઈ લેવાનું. દબાઈને એટલે બધું પાણી નીતરી જાય. જો ગાઈસ માખણ તો મસ્ત નીકળી ગયું છે. હવે આપણે ગેસ ઓન કરી દઈશું અને એને પકવવા દઈશું થોડી વાર. જુઓ ગાઈસ આવી રીતે છે ને પછી મલાઈ પીગળી જશે એકદમ અને ધીરે ધીરે ઘી બનવા માંડશે. યલો કલર દેખાય છે હવે તમને? બસ તો આવી રીતે એને 5 થી 15 મિનિટ સુધી 10-15 મિનિટ સુધી આને આવી રીતે મિક્સ કરતું રહેવાનું. આવી રીતે હલાવતા રહેવાનું, નહીં તો નીચે ચોંટી ના જાય, પાછું બળી ના જાય. તો ચલો બની જાય એટલે હું તમને આગળ બતાવું. ગાઈસ જુઓ ઘી બની ગયું છે એટલે જસ્ટ બનવા આવ્યું છે. તમે જોઈ શકો છો મસ્ત યલો કલર આવી ગયો છે. હવે થોડુંક જ ટાઈમ લેશે પછી આપણું ઘી બનીને રેડી થઈ જશે. પછી આપણે એને ગળી લેવાનું. જુઓ ગાઈસ કેટલું મસ્ત યલો ઘી બનીને રેડી થઈ ગયું છે. 500 થી 600 ગ્રામ જેટલું ઘી બની ગયું છે, તમે જોઈ શકો છો. અને તમે આ બગરીનું શું કરો છો? કમેન્ટ કરજો કે તમે આ બગરી હોય એનું શું કરો. અને હું તો નાખી દઉં છું કૂતરાને. અને તાજી મલાઈનું હોય ને, જો તાજી મલાઈનું હોય ને આ બગરી, તો એને તો હું ખાંડ અને થોડું દૂધ નાખીને મસ્ત માવો બનાવી દઉં. પણ આ તો અઠવાડિયા 10 દિવસની મલાઈ હતી ને, તો એનો ઉપયોગ હું નથી કરતી. અમુક લોકો કરતા હોય એને પરાઠામાં લોટમાં નાખીને એવી રીતે, પણ હું એનો ઉપયોગ નથી કરતી કેમ કે એમાં ખટાશ આવી ગઈ હોય ને એટલે મજા નહીં આવતી. તો જો અમે વાસણનો ઢગલો ઘસી કાઢ્યો છે. હવે આટલું તોડું બાકી હતું, ઘી ગરમ હતું એટલે હવે ઘસી દઈએ એને, પછી મળીએ.